लाल श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने આપણે પ્રકાશ ગુજરાતી ગ્રંથ પ્રકરણ નંબર 15 અને ચોપાઈ નંબર 11 આવેલા છે. અભાગી તાકે તે ચુઆ અકર્મી જેના પસા તામે હાલ સતદાણ તાકે ચુઆ સુહાગી જે કરીએ કીકી ભાલ. અભાગી તાકે તે ચુઆ અકર્મી કે હું તને પાપી કહું કે અકર્મી કહું, તને શું કહું? જીવને કહે છે કે હે જીવ, હું તને પાપી કહું કે અકર્મી કહું? અભાગી તાકે તે ચુઆ અકર્મી, જેના પસા તામે હાલ. તું આ તારી જે પરિસ્થિતિ બદલાઈ રહી છે તને ખબર નથી પડતી, તું ક્યાંથી ક્યાં જઈ રહી છે? જીવ, તારી તું રહેણી જો એમ. આ તારી જે હાલત બદલી રહી છે, હાલત જે બદલાઈ રહી છે એની તને સમજ નથી પડતી. જીવને ફટકારે છે. સતદાણ તાકે ચુઆ સુહાગી, સતદાણ તાકે ચુઆ સુહાગી જે કરીએ કીકી ભાલ. જો તું થોડી સંભાળ ले, જો તું થોડી સંભાળ ले એટલે તું ટૂંકમાં જાગી જા એમ, તું સતેજ થઈ જા. સતદાણ તાકે ચુઆ સુહાગી, સત સલે 100 વાર એમ કે છે હું તને 100 વાર સુહાગીણ કહું. સતદાણ તાકે ચુઆ સુહાગી, હું તને 100 બાર સુહાગન કહું અથવા ભાગ્યશાળી કહું. છઠ્ઠા દિવસની લીલાની અંદર અને જુઓ કે રાજ્ય મહારાજ આપણને એક યા બીજી રીતે ઘણી બધી વાર આપણે સમજાવી રહ્યા છે. અને આપણે જો જીવ જાગૃત ન થાય, હવે કે ક્યાં સુધી તું આ કરીશ? હવે તું તારી રહેણી તો જો. આટલો બધો વરસાદ વરસી રહ્યો છે, આટલું બધું વાણી મંથન થઈ રહ્યું છે, તું અંદર ડૂબતી કેમ નથી? આનો વિચાર તું કેમ નથી કરતી? તું એક વાર સંભાળી લે એમ કે છે. જો તું એક વાર સંભાળી લે તો તારા દિલની અંદર તને ચોટ લાગી જશે. એક વાર તું સંભાળી લે, આનો તું વિચાર કર. અને જો તું આ વિચાર કરીશ અને અંદર ડૂબવા પ્રયત્ન કરીશ, હું તને 100 બાર સુહાગી કહીશ. એટલી તારા જેવી ભાગ્યશાળી બીજી કોઈ નથી. સત્સંગમાં આવું એ મહત્વનું નથી બેન. ફિઝિકલ પ્રેઝન્ટેશન મીન્સ સત્સંગની અંદર આવ્યા તમે ખરા, એટલું પૂરતું નથી. પણ ચિત્તને ચોક્કસ કરીને એને સાંભળો અને તમારા દિલની અંદર ઉતારવા પ્રયત્ન કરો. એ મહત્વની વસ્તુ છે. આપણે જે 3 પુત્રી બતાવી હતી, 3 પુત્રીનો જો કોઈ સુંદર સાથને યાદ હોય તો, એક પુત્રી છે, એક કાનમાંથી સરી નાખે તો બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે, બીજાના સરી નાખે તો મોઢામાંથી બહાર નીકળી જાય છે, અને ત્રીજીને સરી નાખે તો બહાર નીકળતી જ નથી. ત્રણેયની કિંમત જુદી જુદી છે. તો આપણે કઈ પુત્રી બનવાનું છે?
જાતે વિચારી લો. ટૂંકું એને વાગોળો, દિલની અંદર લાવવા પ્રયત્ન કરો અને રેણીની અંદર આવવા પ્રયત્ન કરો. આની અંદર તમે વિચાર કરશો, આની અંદર ડૂબવાનો પ્રયત્ન કરશો તો કહે છે કે હું તારા જેવી ભાગ્યશાળી 100 વાર કહું છું, એમ કહે છે કે તારા જેવી ભાગ્યશાળી કોઈ નથી. જે જાગૃત બુદ્ધિ, જે તારતમ જ્ઞાન આપણને આપી રહ્યા છે ધનીજી, આની પર જો વિચાર કરશો, વિચાર કરીને આની પર ચાલવા પ્રયત્ન કરશો કે તારા જેવી ભાગ્યશાળી કોઈ નથી. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 15, ચોપાઈ 352. આ ચોપાઈ દોડાવે પછી આગળનું પ્રકરણ લઈએ. અભાગી તાકે તે ચુઆ અકરવી જેના પસા તામે હાલ, સતદાણ તાકે ચુઆ સુહાગી જે કરીએ કી ભાલ, જે કરીએ કી ભાલ. 16મું પ્રકરણ બી વલામણી. મુજા જીવ સુહાગી રે હારે જીન છડીએ પરી પેર, વિભર કા તો કારણે પરી આયા હીન બેર. મુજા જીવ સુહાગી રે કે છે, મુજા મીન્સ મેરે, હે મેરે સુહાગી જીવ. કેમ સુહાગી જીવ કે છે? એની પાછળનું કારણ શું છે? કે નિસ્બત છે આપણી. ધણી આપણને બીજી વાર લેવા આવ્યા છે એમ છે, આપણા નિસ્બતને કારણે. એટલે કે છે સુહાગી જીવ, હે મેરે સુહાગી જીવ, હાને જીને છોડીએ પેરી પેર. પેરી પેર મીન્સ કે આ વાર જે ધનીજી આવ્યા છે એમના ચરણ કમલ આપણે એક પલ માટે પણ ન છોડીએ. બીજી વાર ધનીજીએ આપણા માટે દેહ ધારણ કર્યો છે એમ કે છે, આ સમય આપણે એક પલ માટે ધનીજીના ચરણ ન છોડીએ. 6 દિવસની અંદર આપણને અહીંયા ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો એક પલ માટે પણ એમના ચરણ ન છોડીએ. આપણે બધા શું કરીએ છીએ એનાથી વિરુદ્ધ? ધનીજી ક્યાં બિરાજમાન થઈ છે? મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. એમના એક પલ માટે પણ ચરણ ન છોડો. આપણે બધા ક્યાં ચરણ ખોરીએ છીએ? બાહ્ય ખોરી રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરી રહ્યા છે, બાહ્ય ખોરી રહ્યા છે. બાહ્ય ચક્ષુ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો. તો કે છે બાહ્ય ચક્ષુ કેવી રીતે બંધ કરવાના, કેવી રીતે અંદરના ચક્ષુ ખોલવાના? બાહ્ય ચક્ષુ બંધ કરવા માટે, બાહ્ય ચક્ષુ બંધ કરવા માટે 3 ઇન્દ્રિયો જે છે આપણી, 3 ઇન્દ્રિયો એને વશમાં લેવા પ્રયત્ન કરો. ઈચ્છાની ઉત્પત્તિ થાય છે ક્યાંથી? આ માયાના તનની અંદર જે ઈચ્છા છે એની ઉત્પત્તિ થાય છે ક્યાંથી? એક સરસ પ્રશ્ન છે. એને વશમાં કરી લો તો ઈચ્છાની ઉત્પત્તિ જે 3 ઇન્દ્રિય છે એનાથી થઈ રહી છે. એક આંખ, એક કાન અને એક નાસિકા. આ ત્રણેય પ્રબળ છે. તમે કંઈક જોયું નથી અને ઈચ્છા થઈ, તમે કંઈ સાંભળ્યું નથી અને ઈચ્છા થઈ, તમે કંઈ
સરસ સ્મેલ આવી નથી જમવાની અને ઈચ્છા થઈ ચલો જમવા જઈએ, ચલો આ કરવા જઈએ, ચલો મારે આ, એટલે ઈચ્છાઓ આ 3 થી થાય છે. અને જે પ્રબળ છે એને એવું નથી કહ્યું કે એને ફટકારો. જે માર્ગ પર જઈ રહી છે એ માર્ગ વિરુદ્ધ માર્ગ પર જઈ રહી છે, અવરા માર્ગ પર, એને સીધા માર્ગ પર લાવવા પ્રયત્ન કરો. તો જે પેલું દોડી રહ્યું છે, મન જે દોડી રહ્યું છે એ દોડવાનું બંધ થઈ જશે. એનું ધનીની તરફ ઈચ્છા ચાલુ થઈ જશે. મન નિર્મળ બની જશે. આ બધું જ આપણે જે બધા જે ઉપાયો કરી રહ્યા છે, આપણે સેવા કરી રહ્યા છે, આ કરી રહ્યા છે, એની પાછળનું કારણ એક જ છે, બીજું કશું નહીં. મનને શાંત કરવાના બધા પ્રયત્નો છે. એક યા બીજી રીતે આપણે આ મનને જે શાંત કરવા પ્રયત્ન કરીએ છીએ, મનને નમન કરવા માટેનું પ્રયત્ન કરી રહ્યા છે, આ બધા જ ઉપાયો. જ્યારે આપણું મન નમન થશે, અંદરના ચક્ષુ ખુલી જશે. કેમ કે મનનું અસ્તિત્વ પછી નથી રહેતું, અંતસ્કરણનું અસ્તિત્વ નથી રહેતું. તો કોઈ એવું ન કે અંતસ્કરણનું અસ્તિત્વ નથી તો વજૂદ છે, તો અંતસ્કરણ મન બુદ્ધિને અહંકાર તો હોય છે, ક્યાં ગયા? અસ્તિત્વ નથી રહેતું મીન્સ કે હવે જે મનની જે સત્તા હતી, મનની સત્તા સમાપ્ત થઈ ગઈ. હવે હૃદયની સત્તા ચાલુ થઈ ગઈ. તો ઈ તુના ભાવની અંદર આવી જશે, પછી નમન થઈ જશે. વજૂદ હોવા છતાં પણ વજૂદ નહીં છે, વજૂદ નહીં. મેનો ભાવ જતો રહેશે, અહંકારનો ભાવ જતો રહેશે, બુઝરગીનો ભાવ જતો રહેશે, ઈચ્છાના ભાવ જતી રહે, બધા ખત્મ થઈ જશે. અને જો ધીરે ધીરે આની અંદર જે ડૂબવા પ્રયત્ન કરે છે, હવે મારી ઈચ્છા નથી કે બહાર જવાની, મારું આ ઈચ્છા નથી, મારા નથી, ધીરે ધીરે બધા ખત્મ થતા જાય છે. પણ જે બે ભાવ છે ખત્મ જલ્દી નથી થતા, એક મેહપણાનો અને એક બુઝરગીનો. બીજા બધા જ ધીરે 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 ધીરે. અને એટલા માટે કે છે કે હવે તું તણીના ચરણ ન છોડીશ. ફરી આ સમય અને આ વખત ફરી નથી મળવાનો. ફરી આ સમય નથી મળવાનો. મનુષ્ય તન નથી મળવાનું. ભરત ખંડ નથી, 4 પદાર્થ જે કયા છે ઉત્તમ 4 પદાર્થ, એ નથી મળવાનું. 28મો કળિયુગ નથી મળવાનો. ક્યાં સુધી તું બેસ? હવે તો તું જાગ. કદાચ ફરી મનુષ્ય તન મળે અને વાણી તારતમ વાણી નહીં મળે તો, હિન્દુ તન નહીં મળે તો, ભારત ભૂમિ નહીં મળે તો. એટલે કે છે કે જે આ ઉત્તમ સમય છે એને તું ગવાઈશ. ધણીના ચરણો એક પલ માટે પણ ન છોડીશ. હાનેજીને છોડીએ પેરી પેર, વિભરકા તો કારણે પરી આયા હીન બેર. ધણીજી તારા માટે આવ્યા છે, ફરી તારા માટે માયાની અંદર આ ફરી તન ધારણ કર્યું છે. ધનીજી તારા માટે આવેલા છે. ધનીજી તારા માટે 6 દિવસની લીલાની અંદર ધનીજી તારા માટે તારા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે તું એકવાર ખરા દિલથી પુકાર તો ખરી. 10 વાર હાજી હાજી કરીશ. રાહ જોઈને બેઠા છે. પરિયે સંદા ગુણ સંભારે, જલ તું પરિયે બેર, સાણે તાકે સુખ પૂજાઈંદા, બેઓ કાંઠે ઈય કેર. પરિયે સંદા ગુણ સંભારે, જો તો પ્રીતમના ગુણ યાદ કરે એમ કે છે. આગલા પ્રકરણની અંદર આપણે જોયું ઇન્દ્રાવતીજીને એક આપોપું બતાવવા માટે
ધણીજીના ગુણ ગણવા બેસી અને ગુણ ગણતા 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 એટલા અંદર ડૂબી ગયા, ગુણ ગણતા ગણતા યાદ કરતા કરતા એટલા અંદર ડૂબી ગયા, ઉત્પ્રોત થઈ ગયા. અને એની અંદર ઓતપ્રોત થઈ ગયા તો ઇશ્ક આવી ગયો. ધણીજીના ગુણની અંદર ધણીજીની મહેર તમે ગણતા 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 તમે ડૂબવા પ્રયત્ન કરો તો પછી એટલા તમે અંદર ડૂબી જશો. ધણીજીના ગુણ ગણવા પાછળનું કારણ શું છે? બીજું કશું કારણ નથી. એને યાદ કરી અંદર ડૂબવા પ્રયત્ન કરો, આપણું અસ્તિત્વ મિટાવવા પ્રયત્ન કરો. ટૂંકમાં આની અંદર ડૂબવા પાછળનું કારણ તમે એ સ્ટેજ પર આવી જશો કે તમે કોણ છો એનું પણ તમને ભાન નહીં રહે. એ સ્ટેજ પર આવી જશે. શુદ્ધ ગુમાવી જઈશું આપણે બધી. પર એ સંદા ગુણ સંભારે જલ્લા તું પરિયે પેર. ધણીજીના ગુણ યાદ કર અને એમના ચરણ કમલ એક પલ માટે ન છોડ, એક પલ માટે ન છોડ. ધણીજીના ચરણ તું પકડી લે. સાણે તાકે સુખ પૂજા ઈંદા, સાણે તાકે સુખ પૂજા ઈંદા વેવો કાંઠે ઈય કેર. વેઓ કે આ ચરણ છે, વેઓ કાંઠે ઈન કેર. ઈન કેર મીન્સ કે આ ચરણ છે તને પરમધામ લઈ જશે એમ કે છે, બીજી આની પાર લઈ જશે, તને પરમધામ પહોંચાડી દેશે આ ચરણ. અને આ રીતે તને કોણ બોલાવશે એમ કે છે, આ રીતે તને કોણ સમજાવશે? સાણે તાકે સુખ પૂજા ઈંદા વેવો કાંઠે કઈ પેર. કઈ ફેર, માફ કરજો, કઈ કેર, નોટ ફેર નહીં, કેર. ખીલ્લી ખૂણી કર ગાલડી સુજાણ પોતી જા પરી. તાજે કાજે આપ વિધાવું વિની ભેરા હારકી. ખીલ્લી કુણી કર ગાલડી, હસકર. ખીલ્લી મીન્સ હસકર. કુડી રોકર. હસકર રોકર ગમે તે રીતે તારા તું પ્રીતમની પહેચાન કરી લે એમ કે છે. કર ગાલડી સુજાન પોતે જા પરી. પ્રીતમની તું પહેચાન કરી લે. સત્સંગની અંદર આપણે હસીએ છીએ, આંસુ પણ આવે છે. સરસ ઉદાહરણ પર. એટલે આ બધું કરવાથી તું કે તારા પ્રીતમને તું યાદ, એની પહેચાન કરી લે કે આપણો ધણી આપણને આપણા માટે આ કરી રહ્યા છે, આપણા ધણી આપણને જગાડવા માટે શું શું કરી રહ્યા છે, તું પહેચાન કરી લે કે છે. તાજે કારણે આપ વિધાવ. તાજે કારણ મીન્સ તારા કારણે ધણીજી ફરી આવેલા છે. આપણને જ્યાં નીંદ મળી રહી છે એ ધણીજી આપણને જગાડવા આવેલા છે ફરી. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે અને એટલા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે. જુઓ, હવે નહીં લો તો આપણા જેવા અક્કર્મી બીજું કોઈ ખરું?
ताजे काजे आप विधाऊ विनी भेरा हार की। તું તારી બહાર કેમ નથી નીકળતું? તું કેમ સંભાળતી નથી? તું કેમ સતેજ નથી થતી? ક્યાં સુધી આ રીતે ખાંગડું ને ખાંગડું તું બેસી રહીશ? તું તારી સંભાળ કેમ નથી લેતી? તને આ સમજ કેમ નથી પડતી? જાગતા તું આંધળી કેમ થઈ ગઈ છું એમ કે છે. એક સરસ કહેવત છે, મેં 2-3 વાર ઘણી બધી વાર સાંભળી છે. કોઈ એવું કે તારા ડોરા ફૂટી ગયા છે, તું આંધળી થઈ ગઈ છે, તને દેખાતું નથી. એ સ્થિતિ આપણી છે અત્યારે. તારા ડોરા ફૂટી ગયા છે ક્યારે કહીએ છીએ આપણે? જો તમે આંધળી થઈ ગઈ છું ક્યારે કહીએ છીએ? તને દેખાતું નથી. આ બધા શબ્દો ક્યારે વાપરીએ છીએ આ સંસારની અંદર? એ સ્થિતિ આપણી છે અત્યારે. આપણી બધાની સ્થિતિ આ છે. તું સંભાળ, તને દેખાતું કેમ નથી? તને પહેચાન તો કેમ નથી કરી શકતી? સુજણ એકી છળજે તું તા હાર કેડા આઈન પરિયે તાસે પાણ ન રખો સે ન સંભાળજે કી. સુજણ એકે છેડજે. આવા પ્રીતમને કેવી રીતે તું છોડી દે છે એમ કે છે. આવા પ્રીતમની તો અવગણના કેવી રીતે કરી રહી છે? સંસારનું એક ઉદાહરણ આપવાનું મન થયું. પતિ અને પત્ની બંને પરણાવે છે. એમને પતિ પત્નીનું કપલ બની જાય છે. બની ગયા પછી પત્ની સીધા માર્ગે જતો હોય, એના કામની અંદર વ્યસ્ત હોય, બધાને આનંદ આપતો હોય, પણ પત્ની છે વિભિચારી હોય, એને એની અંદર રસ ન પડતો હોય, વિચારો હોય. પછી શું કરે કે પત્નીના મા બાપ એને કહેવા આવે કે આટલો સરસ છે છોકરો, એને કશું વ્યસન નથી, એનું કામ કરી રહ્યો છે, તને કશું ખસ નથી કરતો, પણ તને બધા પ્રોબ્લેમ ક્યાં છે? પછી આવો તને પતિ નહીં મળે કે છે ને. આ બધું આવું બધા સંસારની અંદર કોઈ પ્રસંગ થાય તો આવું બધું સમજાવે છે. કેમ કેમ પતિને, કેમ પત્નીને પતિ પ્રત્યે એ નથી, કેમ આના જ્યારે નથી રહ્યો, એની પાછળનું કારણ શું છે? એની દ્રષ્ટિ બીજે છે. એટલા માટે આ પતિને જોઈ નથી શકતી, આ પતિની પહેચાન નથી કરી શકતી. એ જ અત્યારે જે પરિસ્થિતિ આ છે, એ જ પરિસ્થિતિ આપણા બધાની છે અત્યારે. એ કે છે સુજણ એકી છેડજે, કે આવા પતિને કેવી રીતે છોડો? કેવી રીતે છોડાય આવા પતિને? તું કા હાર કેડા આઈના, કે તું એને જોતો ખરી એ કેવો છે, એના ગુણ તો જો, તું એની પહેચાન તો કર કે તારો પતિ કેવો છે, એ તો તું જો.
અંદર ડૂબ એની પહેચાન કરી અને અંદર ડૂબાતો પ્રયત્ન કર. તારો પતિ કેવો છે એ તો તું જો. આપણે બધા જ સુંદર સાથ વિચારો આ રીતે કોઈ ડૂબવા પ્રયત્ન કર્યો છે? परिये तासे पाण न रखो, परिये तोसे पाण न रखो કે છે ધનીજીએ તારા આગળ કશું જ નથી છુપાયું, જે છે બધું જ બતાવી દીધું છે. परिये तासे पाण न रखो, સેન સંભાળજે કી. નિખાલસ ભાવથી ધણીએ તો બધું જ આપી દીધું. સબવિધ વતન સહિત. ન જાણે મારી રૂહને ક્યારે સોની જરૂર પડશે, આખું પરમધામ લઈને આવી જાય. એને કે છે આ બધું તારા માટે જો ધણી લાવે છે, કશું છુપાયું નથી, બધું જ બતાવી દીધું, તો એને તું કેમ યાદ નથી કરતી? આને તું કેમ યાદ નથી કરતી? આની પર તું વિચાર કેમ નથી કરતી? સંસારના ધણી અંદર આપણને સંસારનો ધણી પાણી કહેતો આપણને દૂધ હાજર કરતો હોય અને પછી પત્ની એવું કે ના મારી આની સાથે નથી રહેવું, તો એના જેવી અકર્મી કોઈ સ્ત્રી ખરી? એ સ્થિતિ આપણી છે. ધનીજી આપણા માટે પાણી કે છે, દૂધ હાજર કરે છે. મીન્સ પલ પલ આપણી પર મહેર કરે છે. પાણી કે તો દૂધ હાજર કરો મીન્સ ધનીજી આપણી પર પલ પલ મહેર કરે છે. આપણે જોતા નથી, વિચારતા નથી, બસ માયાની અંદર ડૂબી રહ્યા છે. પુતલાના વચનો યાદ કરો. આ સ્થિતિ છે. તું પહેચાન તો કર, એને વિચારવા તો પ્રયત્ન કર, સમજવા તો પ્રયત્ન કર કે આ બધી નીંદ મળે છે ક્યાંથી આપણને? અહીંયા આપણે કેમ બેઠા છે? અંદર જે આનંદ આવી રહ્યો છે, કોણ આપી રહ્યું છે આનંદ? થોડોક તો વિચાર કરતી. કોડ કરે તું કેડ બાંધીને થી પરિયે જે પાસ, સિપરી તું સુજાણ પોહી જા, છળવે ઓ મંડે સાથ. કોડ કરે તું કેડ બાંધીને, હવે કે છે તું તારી કેળ બાંધી લે, એમ કે છે. ચોક્કસ થઈ જતું હવે, એમ કે છે. તું કેળ બાંધી અને બધું જ તારા પ્રીતમના ચરણોની અંદર તું જતી રહે, એમ કે છે. પ્રીતમ પાસે તું જતી રહે. કોડ કરે તું કેળ બાંધીને, બસ તું તારી કેળ બાંધી લે, ચોક્કસ થઈ જા કે હવે મારે સંસારની અંદર આ બધું છોડી દેવું છે. ટેક લઈ લો, બસ ગમે તે થાય, મારા ધની સિવાય બીજું કશું જ ના જોઈએ. આ એક બસ આ એક છે ને, આટલો એક ટેક લઈ રહો કે ભાઈ ગમે તે થાય, મારો ધની પહેલો. કોઈ પણ કાર્યની અંદર જમવા બેસો તો મારા ધનીને હું પહેલા જમાડું. કઈક બહાર જતા હોય, ફરવા જતા હોય, મારો ધની મારી સાથે પહેલો હોય. કોઈ પણ કાર્ય કરો, મારો ધની મારી સાથે, મારો ધની પહેલો, પછી હું એની પાછળ. આવી કેળ બાંધી લો.
ખોટા વિચાર આવે, વિચારો કે હું આમની પાછળ આની પાછળ આટલું વિચાર્યું છે, મારા ધની વિશે ના વિચારી રહું, આ માયાના મારો ખોટો સમય જમાઈ રહ્યો છું, તો એ વિચારસરણી મારા ધની માટે હું ન કરું. વિચારો બદલાઈ જશે. જે સુખ પાછળ આપણે દોડી રહ્યા છીએ, જે સુખની અપેક્ષા આપણે આ સંસાર સાથે રાખી રહ્યા છીએ, એ સુખની અપેક્ષા આપણા ધણી પાસે ન રાખીએ તો અખંડ સુખ મળે. આવી વિચારસરણી કર, આવી કેળ બોધ. જે સુખની અપેક્ષા આપણે આ સંસાર પાસેથી રાખીએ છીએ, આ સમાજ પાસેથી રાખીએ છીએ, ક્ષણિક ભરના સુખની અપેક્ષા, અને એના માટે આપણે જીવન આપણું ગવાઈ રહ્યા છીએ, એ સુખની અપેક્ષા આપણા ધણી પાસે ન રાખીએ. ઇન્દ્રિયોને વારી દો, આ રીતે વારવા પ્રયત્ન કરો. તો અંદર એટલો આનંદ આવશે, અંદર એટલું સુખ મળશે. પછી આ બાહ્ય દુઃખ છે એને તમે ભૂલી જશો. એ બાહ્ય દુઃખ નથી રહેતું. જુઓ ઉદાહરણ, નરસિંહ મહેતા છે, જુઓ તમે, કશું જ નથી એની પાસે, પણ અંદર કેટલો આનંદ છે. કોડ કરે તું કેળ બાંધીને થી પરિયે જે પાસ, સિપરી તું સુજાણ પોહી જા, છળવેઓ મંડે સાથ. કે તું તારા પ્રીતમની પહેચાન કર, કે કેળ બાંધી લે, પ્રીતમના ચરણોની અંદર જા, પ્રીતમની પહેચાન કર તું, એમ કે છે. અને પહેચાન કર કે છે, અને પહેચાન કર, અને બીજું શું કહ્યું છે સાથે સાથે, સિપરી તું સુજાણ પોહી જા, પ્રીતમની તું પહેચાન કર, એમ કે છે. છેડ વેવો મંડે સાથ, છળ મીન્સ છોડી દેવું, બીજાનો સાથ તું છોડી દે. કયો સાથ? કોણ નથી લેવા દીધું? આપણે ને પ્રીતમ વચ્ચેનો જે રૂકાવટ છે, એ રૂકાવટને તું રદ કર, એમ કે છે. એ રૂકાવટ જે છે, આપણને અને પ્રીતમ વચ્ચે જે વિરોધ આવે છે, એને તું છોડતો જા, છોડતો જા, છોડતો જા. આપણાને પ્રીતમના માર્ગની અંદર જે કંઈક અવરોધ આવે, એ અવરોધને મિટાતા જાઓ, મિટાતા જાઓ, મિટાતા જાઓ, ધણીના ચરણોની અંદર પહોંચી. એ અહીંયા કે છે કે છોડી દે બીજું બધું. જેનો સાથ છે, એ સાથ તને જો પ્રીતમના ચરણ ન લેવા દેતો, એ સાથ જો પ્રીતમની પહેચાન ન કરવા દેતો હોય, એવા સાથને તું છોડી દે. એ પછી ગમે તે સાથ હોય, તમારો ધંધાનો સાથ હોય, તમારા છોકરાનો સાથ હોય, તમારા જે કંઈક સાથ હોય, છોડી દો એને. અને એ જ નથી લેવા દેતા. ખોટો મોહ છે, એ જ નથી લેવા દેતા. મોહને છોડી દો. પાંજે સાથ કે પર મેં ચોય જ, જે તો ઉકલે વેણ, સાત તાકી ન સગાય સુહાગી, તાહે પોહી જા સેણ. પાંજે સાત કે પર મેં ચોય જ, જે તો ઉકલે વેણ. જો તને આ વાણી સમજમાં આવી જાય, જો આ ધનીજી આપણને જે કહી રહી છે, એ તને સમજમાં આવી જાય, તારા દિલની અંદર આવી જાય, ધનીજી આપણને જે કહી રહ્યા છે, આ વાણી આપણને જે કહી રહી છે, એ જો તને સમજમાં આવી જાય, તને સમજ પડી જાય. પાંજે સાત કે પરને ચોય જ, જે તો ઉકલે વેણ. ઉકલે વેણ મીન્સ કે આ વાણી તમને સમજમાં પડી જાય, તો
साथ ताकी न सुहाग सोयांग सुहागी। तो के छे सुंदर साथ ने जरूर बताओ। जागो ने जगावनो भाव बताव्यो छे अहींया के आपने जो समझ पड़ी गई होय तो बीजाने समजाववा प्रयत्न करो कि આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ માર્ગ ખોટો છે। મુસાફિર સરસ છે। બે લીટી યાદ આવી ગઈ, દી નાખીએ ચાલો। ગાયન છે, માફ કરજો, પણ સરસ આને અનુસંધાન છે। सुन के तेरी पुकार, कई वाणी ની समझ पड़ी गई। सुन के तेरी पुकार, संग चलना हो तो कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल, फकीरा चल चला चल, अकेला चल चला चल। के जो आतने समझ पड़ी गई हो, सुन के तेरी पुकार, जो वाणी ની समझ पड़ी गई હોય તો આપણા સુંદર સાથ ને અને એ ના આવે તો તારા માર્ગ પર રૂકીશ નહીં, તું ચાલ્યો જા ચાલ્યો જા। જેને નિસ્બત હશે, જેને ચોટ લાગી છે એ તારી સાથે આવશે, જો નહીં આવે બધા એમના જાતે છૂટતા જશે। એની ચિંતા ન કરતો, એમ હિંમત ન હાર, કોઈ તારી સાથે ન હોય તો તું એકલો આય। साथ ताकी न सुहाग सुहागी, तोहे पोही जा सैण। के साथ ने कसे पहचान नहीं एम के छे, एने तू समझाव, तने जो समझ पड़ी गई होय तो तू साथ ने समझावा प्रयत्न कर कि जे मार्ग पर चाली रहा छे ए मार्ग पर आपणो प्रीतम न मळे। आपणा प्रीतम ने मेळववा होय तो आ साचो मार्ग छे। एने तू लड़ीने के, झगड़ीने के, उदाहरण आपीने के, पेरे पेरे समझाओ। जेम धनीजे आपने पेरे पेरे समझाया था ए रीते तू आपड़ा सुंदर साथ ने पेरे पेरे समझा, उत्तम उदाहरण आपीने कहता। कारण के हमने कशी ज समझ नहीं, अने न समझे तो एने छोड़ीश नहीं, केम के ए आपड़ा साथी छे, आपणी निस्बत छे एमनी साथे, एमने कदापि न छोड़ो। અને એટલા માટે જ આપણે અહીંયા કહી રહ્યા છે સુંદર સાથને વારે ઘડી કહી રહી છે, ભાઈ તમે બોલો, તમે કંઈક બોલો, જે કંઈક આપણે બોલો, સાચું ખોટું ગમે તે કંઈ આપણે બોલો। ન સમજ પડે તો એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર કહો, 10 વાર સમજાવવા પ્રયત્ન કરીશું। તમે બોલો, બોલવા પ્રયત્ન કરો, સમજ્યા હોય તો બીજાને સમજાવવા પ્રયત્ન કરો। લઈને બેસી ન રહેશો, લઈને બેસી ન રહેશો। સમજ પડે છે પછી બધા જ સુંદર સાથ શું કરે છે, બસ સમજી લીધું, જે કહે છે જાણી લીધું, પછી તરત નીકળી જાય છે બહાર। બીજાને સમજાવો, આપણી ફરજ છે, આપણો સાથ છે, એમને ન છોડો, એકલા ન છોડો। न समझ पड़े तो समझावा प्रयत्न करो, न बोलता हो तो बोलावा प्रयत्न करो कि बेन कईक बोलो। आपणो साथ छे, एमने न छोड़ो। समझ न पड़े तो 10 वार समझावा प्रयत्न करो, एमनो हाथ न छोड़ो। आ प्रकरण अहींया समाप्त थाय छे। प्रकरण 16 ચોપાઈ 358 આ પ્રકરણ ચોપાઈ દોડાવીએ પછી આગળ। પાણ જે સાત કે પરમે ચોયજ, જે તો ઉકલે વેણ, સાત તાકી ન સમ સાગાય સુહાગી,
તોય પહોંચી જા શેણ, તોય પહોંચી જા શેણ. એ આપણો સાથ છે, એને તું ન છોડ. આગળ નવું પકડ. મુજા સાત સુહાગી રે, હાણે હાણે અહીં કોન સુણજો સી પરી, પોરોની પાણ ન સુજાતા આ આઈ ડાસે વરી રે. મુજા સાત સુહાગી રે, હે મેરે સુહાગી સુંદર સાથ. આપણે અહીંયા બધા છે, અહીંયા સત્સંગની અંદર બેઠા છે, આપણે બધા જ એક છે. હવે આપણને સમજ કેમ નથી પડતી, એમ કે છે કે આપણે બધા એક છે. હવે પ્રીતમની પહેચાન કેમ નથી પડતી, આપણી પહેચાન કેમ નથી પડતી, અને આપણી જે શિષ્ટાચાર છે, આપણી જે રહેણી છે, એ આપણી બદલાતી કેમ નથી. મુજા સાત સુહાગી રે, હાણે અઈકો ન સુણજો સી પરી. આપણા પ્રીતમને આપણે કેમ નથી પહેચાનતા, આપણા પ્રીતમની આપણને પહેચાન કેમ નથી થતી. ધનીજી આપણને અહીંયા લેવા આવ્યા છે, આપણે બધા એક છે, એની પણ પહેચાન કેમ નથી થતી. આપણો વ્યવહાર જુઓ, એક યા બીજા સુંદર સાથ સાથેનો આપણો વ્યવહાર કેવો છે. કોઈને પૂછવાની જરૂર નથી, અંદરના તમારા દિલને પૂછો, બીજા કોઈને ન પૂછો કે આપણા કેવા વ્યવહારથી ચાલી રહ્યા છે. આપણે સુંદર સાથ સાથેનો વ્યવહાર કેવો છે આપણો જુઓ. બધા જ બોલાય બોલાય કરીએ છીએ, બેન કઈક બોલો, કઈક બોલો, નથી બોલતા. સમજ હોવા છતાં પણ નથી બોલતા. સમજ્યા છે, સમજાવવા પ્રયત્ન કરો, નથી બોલવું એમને. ન સમજતા હોય ન બોલે તો સમજ્યા કે બેન સમજ નથી પડતી, હું શું બોલું. પણ સમજ્યા છે એ પણ નથી બોલતા. આવો વ્યવહાર ન હોવો. એ કે છે આપણા પ્રીતમને આપણે પહેચાનતા નથી. પાછળ મેઇન કારણ શું છે? નથી બોલતા. આ બધો તફાવત છે, એની પાછળનું કારણ કે આપણે આપણા પ્રીતમને નથી પહેચાનતા અને આપણે આપણા સાથને નથી પહેચાનતા. આપણે જુદા ગણી રહ્યા છીએ. આપણે બધા એક છે, એની પહેચાન નથી, જુદાગી આવી ગઈ છે. પેરીના પાણ ન સુજાતા, પેરીના પાણ ન સુજાતા આયા સે વરી રે. કે પહેલી વાર આવ્યા આપણને પહેચાન ન થઈ, ફરી વાર આવેલા છે, ફરી વાર આવ્યા છે, ફરી વાર આવ્યા છે, એની પહેચાન નથી થઈ. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે રાજી મહારાજ, અને છતાં આપણે પહેચાનતા નથી. કેમ? બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, બહાર ઢૂંઢી રહ્યા છે. રાજી મહારાજ પુકાર પુકાર કરીને કહે છે કે તું બહાર શું ખોરે છે, હું તો તારા દિલની અંદર બિરાજમાન છું. મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન કરીને આપણે બધા તો કરીએ છીએ તો ખરા, એનો અર્થ શું છે, એનો મતલબ શું છે, એ સમજતા નથી. અને છતાં બહાર જાહેરની અંદર ઢૂંઢવા પ્રયત્ન કરીએ છીએ. ક્યાં મળશે? અંદરના ચક્ષુ જ્યાં સુધી નહીં ખોલીએ ત્યાં સુધી ધનીજી નહીં મળે. અંદરના ચક્ષુ ખોલવા માટે મનને નમન કરી દો, બસ ખુલી જશે. અંતસ્કરણ સમાપ્ત કરી દો, તો એ તુના ભાવની અંદર આવી જાઓ, અંદરના ચક્ષુ ઓટોમેટિક ખુલી જશે. અને એ નમન કરવા માટે, મનને નાબૂદ કરવા માટે, અંતસ્કરણને નાબૂદ કરવા માટે આપણે જે કંઈક અત્યારે કરી રહ્યા છીએ, બસ આ જ કરી રહ્યા છીએ. અને આ જ્યારે આ સ્થિતિ આવશે,
निर्मल होना आइस निस दिन गईए प्रेम से श्री युगल स्वरूप के चरण कहिए छे આપણે રોજ અરજીની અંદર ગઈએ છીએ પણ એ માર્ગ પર ચાલે છે પણ और धाम वर्णन के છે ને निर्मल होना आइस और धाम वर्णन કોણ ચાલે છે मैं પણ આવી જાય તારું ને મારું આવી જાય हाँ बेन बोले अरे भाई बोलवा दो ने एમને શા માટે हम तुम जुदा नहीं है तो बताओ ने આપણે એક છે એક દિલી કરીને बताओ ने આપણે नहीं तो पहली बार आया जता रहा बीजी बार आया जता रहा હવે તું ન સંભાળ અને ત્રીજી વાર તો मेरा अर्श दिल मोमिन કરીને વિરાજમાન છે અને પણ હવે સંભાળીશું નહીં તો સહાલ થશે આપણે સેહી સુજણ સેહી ગાલડ્યું સેહી કાર્યું કરીને પણ જો કાજે પરી પહોઈ जा પાણી અખીએ ભરીને સેહી સુજણ સેહી ગાળ્યું એ જ આપણા પ્રીતમ છે એમ કે છે અને એની એ જ વાતો એની એ જ ચર્ચા એનો એ જ સત્સંગ ચાલુ અને એને એ જ રીતે આપણને સમજાવી રહ્યા છે હવે વજૂદને જોઈને ચાલશો તો પરમધામ કદાપી નહીં જવાય મારી તારીમાં રહેશો તો પરમધામ કદાપી નહીં જવાય સત્સંગની અંદર એવું નથી સુંદર સાધ જે જાગેલા છે એ પણ આ કરી રહ્યા છે જેમને સમજ છે એ પણ કરી રહ્યા છે આ નિજાનંદની છે આ છે આ પેલા છે શા માટે મારા ધનીની જો વાત થતી હોય મારા ધની વિશે જે થતો હોય હું એને કેમ ન સાંભળું આ દિલમાં ભાવ કેમ નથી આવતો પછી નિજાનંદી હોય કે કૃષ્ણ પ્રણામી હોય કે જે હોય કે તત્વજ્ઞાની હોય મારા ધનીની તો વાત કરે છે ને એમને બીજી રીતે પણ એમાં આપણને આનંદ લેવો એ આપણે જોવાનું છે શું લેવું ને શું ન લેવું આપણે જોવાનું છે એમને સાંભળે તો ખરા કે નહીં તત્વજ્ઞાની હોય તો પણ એમને પણ સાંભળો ધની સિવાયની વાત હોય એક કાનથી બીજા કાને કાઢી નાખો એમનો મર્મ શું છે એ સમજવા તો પ્રયત્ન કરો જો જો ધનીની વાત થતી હોય ત્યાં સાંભળો અવશ્ય સાંભળો જે બાગલા પાડેલા છે જે બાગલા પાડેલા છે એ બાગલા પાડવા પાછળનું કારણ બીજું કશું જ નથી પોતાની મહત્તા સંભાળવી છે મેં પણ છૂટતું નથી બુઝરગી નથી છૂટતી તમે કહો કે હું કહું આપણા ધનીની જ વાત છે આપણે બધા એક છીએ આવું કેમ નથી વિચારતા અને આ માર્ગ પર કેમ નથી ચાલતા ધનીજી ફરીથી આવ્યા છે એની એ જ ચર્ચા અને એનો એ જ પુકાર સેહું કર્યું કરીને પાણ જો કાજે પરી પહોઈ જા પાણી અખીએ ભરીને રોઈ રોઈને કહી રહ્યા છે પાણી અખીએ ભરીને ધનીજી આંખમાંથી રોઈ રોઈને કહી રહ્યા છે હવે તો તું સંભાળ હવે તો તું સંભાળ સેઈ શિખામણ દિયન સી પરી
તારીને ઘર મણે પાણ પાહ્યું કી ઓસરું વલહો આવ્યો વરી કરે. સેઈ શિખામણ ડી અને સિપ્રી એની એ જ શિખામણ આપી રહ્યા છે. તમે જુઓ, તમે ગમે ત્યાં જાઓ, નિજાનંદની અંદર જાઓ તો કૃષ્ણ પણ અંદર જાઓ, આપણને એનું એ જ સમજાવશે. તો પછી ભેદ શા માટે? આપણા ધનીની જ વાતો થતી હોય તો ભેદ શા માટે? એ બીજી વાર આવ્યા છે એમ કે છે. ધનીજી બીજી વાર આવે છે, એની એ જ વાતો થઈ રહી છે. એમ અહીંયા આગળ પણ છઠ્ઠા દિવસની અંદર ભલે બે ભાગ થઈ ગયા, પણ એની એ જ મારા ધનીની વાતો છે. એ ભાવ આપણા દિલમાં કેમ નથી આવતો? તમે નિજનામ શ્રી કૃષ્ણજી કહો અથવા નિજનામ શ્રીજી સાહેબજી કહો, શું ફેર પડે છે? આપણા ધણીને આપણે પ્રીતમત તરીકે બોલાવીએ, વાલાજી કરીને બોલાવીએ, રાજજી કહીને બોલાવીએ, શ્રી કૃષ્ણજી કહીને બોલાવીએ. તમારે જે ભાવ આવે એ ભાવથી તમે બોલાવો ને. આમાં વિવાદ શા માટે? બસ આપણો ધણી છે, આપણા સંસારના ધણીને તમે કેટલી રીતે બોલાવો છો એટલે બદલાઈ જાય એ ધણી? આ રીતે ના બોલીએ તો ધણી બદલાઈ જાય એવું ખબર નથી મને. છોડો, આની અંદર ન પડો. હવે ઘર ચાલો એમ કે છે, હવે બહુ દેર નથી રહી. સહી શિખામણ ડી અને સિપ્રી તારીને ઘર મળે, ઘર તરફ બોલાવી રહ્યા છે આપણને. બહોત દેર કર દી. એક સરસ ગીત યાદ આવી ગયું, ભજન યાદ ગયું. સદીઓ સે रूह है सोई पड़ी है, जगाते जगाते बहुत देर कर दी, जगाते जगाते बहुत देर कर दी. રાજજી મહારાજ કે છે, હું કઈ દેર કરી રહ્યો છું? देर तो તમે તમારી જાતે કરી રહ્યા છો. હું તો જગારી હું. तो मेरा अर्थ दिल मोमिन કરીને બિરાજમાન છે. तुमको इसको उपजाओने करूं सो अनेक उपाय. પણ આપણે જે આ ભેદભાવ છે વજૂદને લઈને ચાલે છે, વજૂદ આપણું છૂટતું નથી. તો જાગૃત થઈ ગયા. કુકડિયું હરીન પહેલીનિયું હાણે કોન સુજાણો સાથ, નતા ખરે બપોરે સેજ સોજરે હાણે થીદી રાત. પહેલી વાર પુકાર પુકાર કરીને કહે છે કે હે સુંદર સાથ, તમે કેમ નથી સમજતા? તમે કેમ નથી સાંભળતા? જાગો બસ, નગર ભર બપોરે અંધારું થઈ જશે. ભર બપોરે અંધારું થઈ જશે. ભર બપોરે અંધારું થયું એટલે મીન્સ એનો અર્થ શું થાય? કે જ્ઞાનનું આટલું બધું આપણને અજવાળું મળ્યું છે, જ્ઞાનની આટલી બધી આપણને સમજ મળી છે, અને સમજ હોવા છતાં પણ આપણે પ્રીતમના ચરણોની અંદર નહીં જઈ શકીએ.
અત્યારે જુઓ તમે છઠ્ઠા દિવસની અંદર એનો વિયોગ, છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે કોણ છે એની પણ સમજ છે, ધનિજની પહેચાન પણ થઈ ગઈ છે, આપણું ધામની ગલીએ ગલીએની પહેચાન છે. જુઓ વિરહ ઉત્પન્ન થાય છે, અંદર તડપ આવે છે. પરમધામના 25 પક્ષની અંદર આર્કિટેક્ટની અંદર આટલું છે, આટલા બાય આટલું છે, આટલા બાય આટલું છે, આટલું છે, આટલું છે, આટલું છે. ઝીણી ઝીણી ગણતરીઓ પણ કરીએ છીએ આપણે. શા માટે? જાગીને પ્રીતમજી આપણને બતાવશે, જો કે તું અહીંયા જોઈ રહી હતી ને એ આ રીતે છે, આટલા બાય આટલાનું, આટલા બાય આટલાનું. આપણે જરૂર નથી. આપણે તો આપણું ઘર છે એટલું યાદ, બસ એટલું જરૂરી છે. થોડી સમજ પડી ગઈ ઇનફ છે. એટલી જે સમજ પાડવાની છે, જ્યાં ડૂબવાનું છે એ ત્યાં આગળ ડૂબવા પ્રયત્ન કરો. આપણને જ્યાં ડૂબવાનું છે ત્યાં આગળ ડૂબવા પ્રયત્ન કરો. ક્યાં ડૂબવાનું છે આપણે? ધણીના દિલની અંદર ઈસ ઇલમ જોશ અને હુકમ. આપણે બધા ઇલમની અંદર ડૂબવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇશ્કની અંદર કોઈ ડૂબવા પ્રયત્ન નથી કરતું. ઇશ્કની અંદર કોઈ ડૂબવા પ્રયત્ન નથી કરતું. વ્રજનો યાદ કરો, વ્રજનો એક એક્ઝામ્પલ યાદ કરો. ઉદ્ધવડાને શું કહે છે કે ઉદ્ધવડા તારું દાપણ તારી પાસે રાખ, અમારો તો અમારી પાસે છે. જ્ઞાન આપવા આવે છે ઉદ્ધવજી. ઉદ્ધવજી જ્ઞાન આપવા આવે છે. શ્રી કૃષ્ણજી કહે છે કે ઉદ્ધવજી આ જ્ઞાન તું વ્રજની ગોપીઓને તું આપ. કૃષ્ણજી જાતે મોકલે છે. કેમ? કે ઉદ્ધવજીનું જે જ્ઞાન છે, જે અભિમાન છે, અભિમાન તોડવામાં જાતે મોકલે છે કે જા તું વ્રજને આ જ્ઞાન, તારી પાસે જે કઈ જ્ઞાન છે એ વ્રજની ગોપીઓને તું આપ. ઉદ્ધવડાને આપણે શું કહેતા હતા કે તારું જ્ઞાન તારી પાસે રાખ, અમારું તો અમારી પાસે છે, અમને અમારો મળ્યો રે. અને એ જ્ઞાનની અંદર આપણે ડૂબવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એ જ્ઞાનની અંદર આપણે ડૂબવા પ્રયત્ન કરી રહ્યા છીએ. શું નહીં, આપણું ધામ જ છે. આપણા ધામની અંદર ડૂબો. આપણે અહીંયા પ્રવાસમાં જતા હોઈએ કે ભાઈ ઇન્ડિયાથી પ્રવાસમાં શરૂ થયું કે ભાઈ કોઈ પ્રવાસમાં જાય છે કે ભાઈ અમેરિકા જવાનું છે મારે, તો ઘરના બધા સભ્યો અથવા અનુભવી માણસ ત્યાં હોય એ સલાહ આપે કે ભાઈ આ રીતે જજે, અહીંયા જજે, અહીંયા જજે, આ રીતે ચોકસાઈ કરજે. આપણે હાર હાર કરીએ, સમજી લઈએ એકવાર. પણ જ્યારે ત્યાં રૂબરૂ છે ત્યારે પછી આપણે ત્યાં પહોંચવાના તો છે, ત્યાર નહીં જોઈએ આપણે કે હા ભાઈ આવું કહેતા હતા, સાચી વાત છે, આ કહેતા હતા, યાદ આવશે. પણ આપણા જે કોની સાથે જે છે, જે ભૂમિયા સાથે કહે છે ભાઈ ધનીજી મને આની સમજ નથી પડતી, હવે તમે સમજાવો ને. આપણો ધણી આપણી સાથે હોય તો કોની જરૂર પડે? બીજા બધાના જ્ઞાનની જરૂર પડે ખરી? એક બીજું ઉદાહરણ આનું પણ આપે, બીજું સરસ ઉદાહરણ આપી દીધું જો કોઈને યાદ હોય. એક રાજાએ પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો પોતાની પ્રજા માટે. જેને જે કંઈક જોઈએ એ લઈ જાય, જેની પર જે વસ્તુ હાથ રાખે એ એનું વસ્તુ થઈ જાય. પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો પોતાની પ્રજા માટે.
પ્રજા દોડા દોડ કરવા મળી, હું આ લઈ જઈશ, હું પેલું લઈ જઈશ, પેલું લઈ જઈશ, પેલું લઈ જઈશ. રાજા બેઠા બેઠા વિચાર કરી રહ્યા છે અને આનંદ અંદર ને અંદર હસતા રહે છે કે શું આ પ્રજા છે. કોઈએ રાજા વિશે તો કોઈ વિચાર્યું નહીં, ખજાનો લૂંટવાની અંદર જ વિચારી રહ્યા છે. એમ અહીંયા આગળ આપણે જે ખજાનો છે એ પરમધામનો ખજાનો લૂંટવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ રાજા વિશે કોઈ, આપણા ધણી વિશે કોઈ નથી વિચારતું, પ્રીતમ વિશે કોઈ નથી વિચારતું. પ્રીતમના માથે હાથ મેળી દો, આખું રાજ્ય આપણું. રાજા જો આપણો થઈ ગયો તો પછી એ રાજ પણ આપણું થઈ ગયું. એક વૃદ્ધ માણસ આવી અને રાજા પર હાથ મૂકી દે છે. બસ શું જોઈએ પછી? જો પ્રીતમ આપણો થઈ ગયા પછી જે બતાવવું હોય બતાવો ને તમારે. ઇલમ પાછળ ન દોડો, ઇલમ પાછળ ન દોડો. વાણી વિનમે અનુભવાતું, વાણીને વિરામ આપવા પ્રયત્ન કરો તો અનુભવની અંદર આવશે. આની અંદર ન દોડો. ચિતવણી કરવી જરૂરી છે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે નિર્મળ ન થઈએ ત્યાં સુધી. નિર્મળ બની ગયા પછી એનો મતલબ એવો નથી કે વાણીને વિરામ આપો મીન્સ કે એને વિરામ આપી દો. બાળકને ભણવા મોકલ્યો હોય અને બીજા દિવસે કહીએ કે ભાઈ વસ્તુ બસ તું ભણી રહ્યો હેડ, ભણવાની જરૂર નથી. ના, ગ્રેજ્યુએટ થયા પછી એને કહો તો સમજે છે. ના ભાઈ, હવે તારી પાસે જે જ્ઞાન છે એટલું ઇનફ છે તારું જીવન જીવવા માટે. આ સમજાવવો પ્રયત્ન કરો. 1 મિનિટ ભાઈ પોઝ કરજો ને, માયા આવી મારે. ત્યારે એટલે અહીંયા કે છે કે ભર બપોરે અંધારું ન થઈ જાય. ભર બપોરે અંધારું ન થઈ જાય. કોઈ હત હણંદા પટ સે હૈડે દિયા ગા, સુજણ સુરે में વેહી ન રહેંદા, હલ્લી વેધાની હથ મંજા. પણ હત હદંદા પટ સે પછી છાતી કૂટવાનો શું અર્થ કે છે? એમ કે છે એક વાર લક્ષ્મી ચોરલો કરવા આવે ને આપણે મું ધોવા જઈએ તો પછી અફસોસ કર્યાનો અર્થ ખરો? તો એ અફસોસ ન કરાવો એમ કે છે. ભર બપોરે અંધારું રાત્રિ મત કરો. જે માર્ગ પર ચાલી રહ્યા છો એ માર્ગને બદલવા પ્રયત્ન કરો. જે કંઈક જ્ઞાન છે એટલું ઇનફ જ્ઞાન છે. ન સમજ પડે તો અંદર ડૂબવા પ્રયત્ન કરો, અને જો સમજ પડી ગયા પછી બસ તુના ભાવની અંદર આવી જાઓ. ને તો પછી છાતી કૂટ્યા સિવાય બીજો કોઈ નહીં, અફસોસ કર્યા સિવાય બીજો કોઈ સમય નથી. એમ કહેવા માંગે છે. કોણ હત હણંદા પટ સે હૈડે હિંદા ગા, કે અહીંયા આગળ પછી છાતીમાં દુખાવો થાય કે ગમે તે થાય, અફસોસ કરો ગમે તે થાવ. કેમ? સૂજણ સુરે મેં વેહી ન રહેંદા, સૂજણ સુરે મેં વેહી ન રહેંદા. પ્રીતમ અહીંયા રહેવાના નથી, કે આ માયાના અહીં અંદર નથી રહેવાના. એમ કે છે હલ્લી વેદાની હથ મુંજા. આ માયામાં નથી રહેવા, અને આપણા હાથથી ન જતા રહે પ્રીતમ. આ સમય ન ગવાવો. મીન્સ કે પ્રીતમ હવે અહીંયા વધારે નથી રહેવાના. આ માયાના દુઃખની અંદર માયામાં નહીં રહે. અને હવે અહીંયાથી છઠ્ઠા દિવસની અંદર જુઓ, આ તન સમાપ્ત થઈ જશે. શું કરશો? જે કંઈક સમય મળ્યો છે એક પલ ઇનફ છે.
જાગવા માટે એક આધો લુગો ઇનફ છે. જાગવા માટે, દિલની અંદર ચોટ લાવવા માટે. કોઈ સુંદર સાથ કે છે હવે તો મારી જિંદગી પૂરી થઈ ગઈ, હવે તો થોડો સમય રહ્યો છે, અમે શું કરીશું? એક સંસારનો જે જીવડો છે, સમજવા પ્રયત્ન કરો, જે કે સંસારનો જીવડો છે, 7 દિવસની અંદર મોક્ષ પામે છે રાજા પરીક્ષિત. આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે. જો એને મોક્ષ મળતો હોય 7 દિવસની અંદર, એટલે એવું ન વિચારો કે હવે મારી પાસે સમય નથી રહ્યો. એક ચોટ ઇનફ પૂરી છે, એક આધો લુગો તમારા દિલની અંદર જો લાગી જાય તો એટલો ઇનફ પછી જાગૃત કરવા માટે, રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવા માટે. ને તો ધણીજી ચાલ્યા જશે. ધારણ્યું કરીને પરી 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 ચય વેણ પાણ જે કાજે પરિવેર વેબરા પાણ ત્રિમાઈ નેણ. ધારણ્યું કરીને પરી 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 ચુએ વેણ. ધનીજી છે, આપણે પુકાર પુકાર કરીને જુદી જુદી રીતે આપણને સમજાવી રહ્યા હતા, આપણને કહી રહ્યા હતા. અને આપણા માટે પ્રીતમ આ રીતે સમજાવી રહ્યા છે અને આંખોની અંદર આંસુ લાવીને પણ કહી રહ્યા છે, રોઈ રોઈને કહી રહ્યા છે, સાથ જાગો, તમે જાગો. પોણી જે કાજે પરી બભેરા, આંખોમાં આંસુ લાવીને કહી રહ્યા છે, પાણ ત્રિમાઈ નેણ. માયતા ડીથિયા મુજ પહેને સોજરે સિપરિયાના બતી બતી જી રાંદ દેખારણ પરી આંદો તારતમ. માયાતા દીઠિયા મુજ પહેરીને, મીન્સ માયામાં દેખીને આપણે માયા જોઈ રહ્યા છીએ એમ કે છે. અને ધનીજી આપણને માયા બતાવવા માટે, સમજી લો, જો અહીંયા ધનીજી આપણને માયા બતાવવા માટે તારતમ જ્ઞાનનું આપણને સમજાવી રહ્યા છે. નહીંતર સમજ નહીં પડે કે આ માયા છે. આપણે માયાની અંદર રમી રહ્યા છીએ અત્યારે બધા જ, પણ આની સમજ આપણને પડી જાય તો પછી એને જોશું. આપણે જોવું ને રમવું બંને જુદી જુદી વાત છે. અને આમાંથી આપણને કાઢવા માટે જાગૃત બુદ્ધિનું જ્ઞાન, તારતમ જ્ઞાન લઈને આવે છે. એટલે કે માયાની અંદર કહેવાનો મતલબ શું છે? એમ તો કે માયાની અંદર આપણે આ જોઈ રહ્યા છીએ એમ કે છે. હવે જોઈ રહ્યા કે રમી રહ્યા છે એની સમજ ક્યારે પડે? આપણે અત્યારે માયામાં જોઈ રહ્યા છે કે રમી રહ્યા છે, અને એના માટે તારતમ જ્ઞાન લઈને આવ્યા છે. આમાંથી બહાર કાઢવા માટે કે તું અહીંયા જોવા આવી છું, તું પોતાનું કરીને બેસી ગઈ છે, માયાની અંદર ખેલી રહી છું. તો તારતમ જ્ઞાનથી આ ભેદ આપણને સમજાવે છે. અને એ ભેદ જો સમજી આપણે જો ચોટ લાગી ગઈ તો પછી માયાને જોઈશું. એટલે કે છે કે તારતમ જ્ઞાનથી જુદી જુદી રીતે આપણને માયા બતાવી રહ્યા છે. જો કે માયા આટલી પ્રબળ છે, અને એ સમજ પડી જશે જા માયા આ મોહે મંગઈ સાધિથ્યા વિવાર
सात हाणे परी सात हलजे जी परी पियाई न करार। જા માયા આ મોહે મંગાઈ મીન્સ આપણે જે માયા માગી હતી, આપણે જે માયા જોવાની માગી હતી એમ, એને કે છે શું કે છે, સાત ઇઠ્યા બી વાર આપણે બીજી વાર જોઈ રહ્યા છીએ એમ કે છે, આપણે બીજી વાર જોઈ રહ્યા છીએ, આપણે જે માયા જોવાની માગી હતી એ આપણે બીજી વાર જોઈ રહ્યા છીએ। કેમ બીજી વાર કહ્યું? પહેલી વાર આપણે વ્રજમાં જોઈ, એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે એ અમારે જોવી છે, એ માયા જોઈ, પહેલી વાર જોઈ, અને બીજી વાર તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં, એટલે કે છે કે બી વાર જોઈ, સાત દીઠિયા બી વાર, બીજી વાર જોયા માયા। સાત હાણે પરી સાત હલજે, સાત હાણે પરી સાત હલજે કે હવે કે પ્રીતમની સાથે તું જજે એમ કે છે। જો પ્રીતમની સાથે તું જઈશ તો તને તારા મનને કરાર મળશે, આનંદ આવશે, અને માયાની સાથે જઈશ તો સાત હાણે પરી સાત હલજે જે પરી પીરાઈ ન કરાર। એટલે કે છે જે ધની જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર તું ચાલીશ તો તને આનંદ આવશે અને માયાથી વિમુખ થઈ જઈશ। આ ચોપાઈ અહીંયા દોડાવીએ અને જે ન સમજાવે એને સમજાવવા પ્રયત્ન કરે, અને જે સમજ્યા હોય એ બીજા સુંદર સાથે સમજાવવા પ્રયત્ન કરે, અને જે ન સમજ્યા હોય એ બોલે કે અહીંયા અમને સમજ નથી પડી તો સમજાવશે। જા માયા આ માહે મંગાઈ સાત દીઠિયા બીવેર, સાત હાણે પરી સાત હલજે જી પરી પીરાઈ ન કરાર, જી પરી પીરાઈ ન કરાર। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। प्रणाम जी सर्व सुंदर साथ में।